નોટબંધી મામલે સહકારી બેંકો પર લગાવાયેલા પ્રતિબંધનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે। ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે પણ પ્રતિબંધ મામલે વિશાળ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। હાર્દિક પટેલે જણાવ્યું છે કે સહકારી બેંકોમાં 500 અને 1000ની નોટો જમા કરાવવા પર રાજ્યમાં લગાવાયેલા પ્રતિબંધને પગલે હજારો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જો સરકાર આ મુદ્દે પગલાં નહીં લે તો આગામી 3 દિવસમાં મોટા પાયે આંદોલન ચલાવાશે। વધુમાં તેમણે જણાવ્યું કે આંદોલન દરમિયાન જે પણ પરિસ્થિતિ સર્જાશે તેની જવાબદારી ભાજપ સરકારની જ રહેશે। બિલકુલ આ જે મુદ્દો છે સહકારી બેંકોને લઈને, જેમાં દિલીપ સંઘાણી પણ અરુણ જેટલીને મળવા ગયા છે, પરંતુ આ મુદ્દાની અંદર હવે હાર્દિક પટેલે પણ એન્ટ્રી લીધી છે અને આગળના 3 દિવસ માટે ચીમકી આપી દેવામાં આવી છે કે જો 3 દિવસની અંદર આ મુદ્દો ઉકેલવામાં નહીં આવે અને જો સામાન્ય માણસ કે ખેડૂતોને તકલીફ પડશે તો આગળના 3 દિવસ બાદ ખૂબ મોટા પાયે આંદોલન કરવામાં આવશે। સહકારી બેંકો પરથી જે પ્રતિબંધ છે તેને ઉઠાવવાની હાર્દિક પટેલે માંગ કરી છે અને આ માંગ માટે 3 દિવસનો સમય આપ્યો છે। પ્રતિબંધ નહીં ઉઠાવાય તો 3 દિવસની અંદર વિશાળ આંદોલનની હાર્દિક પટેલે ચીમકી આપી છે અને આંદોલનમાં જે પરિસ્થિતિ ઊભી થશે તેની જવાબદારી ભાજપની હશે તેવું સ્પષ્ટ રીતે હાર્દિક પટેલનું કહેવું છે। રદ નોટ સહકારી બેંકોમાં જમા કરવા પર જે પ્રતિબંધ મુકાવ્યો છે તેને જ લઈને ઘણા લોકો, જે ખાસ કરીને ગુજરાતની 18 જિલ્લામાં લગભગ 1300 કરતા વધારે સહકારી બેંકો છે, તેમાં જેના ખાતા છે તમામ ખેડૂતો પણ અહીંયા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। હવે આ પ્રતિબંધને લઈને વાત આવી છે સામે, જેમાં હાર્દિક પટેલ આવી ગયા છે। હાર્દિક પટેલે સ્પષ્ટ કહી દીધું છે કે આ પ્રતિબંધ હટાવી દેવો જોઈએ। જો પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો આગળના 3 દિવસ બાદ વિશાળ આંદોલન, વિશાળ રેલી કાઢવામાં આવશે અને તેની અંદર જે કંઈ પણ થશે તેમાં સ્પષ્ટ રીતે ભાજપ સરકાર જવાબદાર હશે। તો સહકારી બેંકોમાં નાણાકીયના પ્રતિબંધને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી છે, જેમાં ખાસ કરીને સૌપ્રથમ તો દિલીપ સંઘાણી અરુણ જેટલીને મળવા ગયા છે